ભગવાન જ્યારે કાંઠિયાવાડમાં આવ્યો ને, ગોકુળમાં રોકાણો ના, મથુરામાં રોકાણો, ક્યાં રોકાણો? દ્વારકા. ક્યાં આવ્યું? એ કાંઠિયાવાડના છે. એટલે હું ભૂલી પડું પછી મને આવવા દે ખરા? તો તમને બધાને મજા આવશે મારા વિના અમદાવાદમાં? બધાને લઈને આવો ને, પણ બધાને લઈને આવો, બધા માટે વ્યવસ્થા છે. એમની મારે એક જ મિનિટમાં વાત કરવી છે. આ વ્યક્તિત્વ કેવું છે તમે ઓળખતા નથી. કચ્છમાં જ્યારે ભૂકંપ આવ્યો, એમણે નજરે ત્યાં જીજી ભેગા ગયા અને બાળકોને બધા દટાઈ ગયા હતા, જીવતા હતા એને લઈ આવ્યા અને જે બધી વ્યવસ્થા કરી છે જીજીએ મને વાત કરી છે. કારણ કે એ જીજીના વાલા છે ને, હું વાલાની વાલી છું. તો એ વાત જીજી નહીં. મારા બા ગુજરી ગયા ને ત્યારે જીજીનો ફોન આવ્યો હતો, ત્યારે લેન્ડલાઈન નથી. હજી હું છું, એટલે હું છું. બસ જીજી ત્યાં સુધી નિભાવ્યું અને મારી સાથે એવો જ વ્યવહાર કરતા હતા. અને આ જીજીના વાલા મળ્યા છે ને તો મારા પિયરિયા મળી ગયા હોય ને એવો આનંદ મને થઈ ગયો છે. બસ તમે બધા આજે આપણે ખૂબ આનંદ કર્યો. આપણે કોઈએ રોતા રોતા નથી જવું. દીકરીનું સાસરે જાય ને તો એક આંખ રડતી હોય ને એક હસતી હોય. સારું મળ્યું હોય ને એટલે હસતા હોય, પણ વિદાય આપે ને તો રડે. આપણે બધા વ્રજમાંથી જઈએ છીએ. વ્રજ રજ, વ્રજ ભાવ, વ્રજ આનંદ, વ્રજ રસ, વ્રજ પ્રેમ, વ્રજ સત્વ, વ્રજ મમત્વ અને વ્રજ આખાને ભેગું લઈને જઈએ. કારણ કે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી વ્રજ સાથે લઈને આવ્યા છે. બસ બીજું કાંઈ ન કહેતા. હા, એક મિનિટ, એક નાની વાત કરી અહીંયા આપણે પૂરું કરીએ. એક સંત હતા, એ ગામની બહાર બેઠા રહ્યા અને દર 3 વર્ષે અધિક મહિનો આવે એટલે બધા એમને કહે કે તમે અમને કેદાર લઈ જાઓ ને, તમે અમને બદ્રીનાથ લઈ જાઓ ને, તમે અમને રંગનાથ લઈ જાઓ ને. એટલે એ જવાબ આપે, હું બધાનો ભાવ તમને અહીંયા સમજાવું. તમે નહીં જાઓ ને તોય તમને અહીંયા એ દ્રશ્ય નજરે તરશે અને બધા રાજી થાય. વળી બીજો અધિક આવે એટલે કે બધા, મહારાજ આ વખતે તો ક્યાંક હારી જગ્યાએ લઈ જાવ ને. ક્યાં જાવું છે હારી જગ્યાએ? મહારાજ હરિદ્વાર લઈ જાઓ. હરિદ્વાર એ ગંગા નદીમાં સ્નાન કરશું. તમે પાપ કર્યા ધોવા જવું છે? એ જાણે અજાણે થઈ ગયા હોય ને મહારાજ તો અમારે મેળ પડી જાય. અને તમે ભેગા આવો ને તો ગંગા મૈયા અમારે થોડી ઓળખાણ એ રાખે કે હું તમને હરિદ્વારનું ગંગાજીનું પ્રાગટ્ય ક્યાંથી થયું હતું ખબર તમને બધાને? ઠાકોરજીના ચરણારવિંદથી. વામન અવતારમાં 3 પગલાં માંગ્યા, એમાં એક સ્વર્ગમાં ગયું તો બ્રહ્માજી બેઠા હતા કમંડળ લઈ. એ મારા વાલાના ચરણારવિંદ આવ્યા અને પ્રક્ષાલન કર્યું. એ પ્રક્ષાલન કરેલું જળ એ આપણા ગંગાજી. તો આપણે તો બધા રોજ ગંગાજી વાળા છીએ. આપણે સ્નાન કરવા જવાની જરૂર છે મારા વાલા? તો બધા કે સારું. વળી ત્રીજો અધિક મહિનો આવ્યો. સંત મહાત્મા કે કાલથી ને આપણે અહીંયા સત્સંગ કરીશું. શેનો? ઠાકોરજીની બાળ લીલા, રાસ લીલા, હોરી લીલા, ચોરી લીલા, પ્રેમ લીલા, રસ લીલા, રાસ લીલા, માધુર્ય લીલા, ગિરિરાજ ધારણ લીલા, નૌકા વિહાર લીલા, વિલાસ લીલા. બધાય કે આટલી બધી લીલા કોની? ઠાકોરજીની. ગામ આખું સંબંદર કે વ્યાપારી હતું. મર્યાદા માર્ગ. હવે જે કેવું છે પરાકાષ્ઠા છે કે આપણે કેવા નસીબદાર છીએ, વ્રજમાં આવ્યા છે. હવે એ
અધિક મહિનામાં બધાએ બાળ લીલા, માખણ ચોરી લીલા, ઠાકોરજી કદમના વૃક્ષ ચડે, વસ્ત્રો હરી લે, માખણ ચોરે, વગર બોલાવે બેડલા ચડાવે. 15 દી ગયા ને તો બધા કે મહારાજ આ બધી લીલા ક્યાં હે? ઈ કે વ્રજમાં. પણ મહારાજ ઈ તો 5000 વર્ષ પહેલા કા? મહારાજ કે ના, અત્યારે સવારે ગાડા કરી, સામગ્રી બધી ગાડામાં ભરી આખું ગામ આવ્યું. મહારાજ કે ક્યાં જાવ છો? ઈ કે વ્રજમાં. કેમ? મહારાજ તમે બોલ્યા તા ફરી ન જાતા કે આજે પણ વ્રજમાં એ લીલા છે. સંત મહાત્મા કે હું 4 વર્ષથી અધિક મહિનામાં આની જ રાહ જોતો હતો કે તમે ક્યારે કહો કે વ્રજમાં ચાલો. અને વ્રજમાં આવ્યા સંત મહાત્મા બીજું કોઈ નહોતા, પરમ વૈષ્ણવ હતા, સ્વયં પાકી હતા, પોતાના હાથે બનાવતા ને પોતે ખાતા, અન્ય માર્ગનો લેતા નહોતા. એક ગાય હતી અને એટલામાં જે ઉગે એ કાચું ખાતા હતા. ચોળી હોય, ચોળી દૂધમાં ઉકાળી નાખે, ખાઈ જાય. કારેલા હોય, દૂધમાં ઉકાળે, ખાઈ જાય. બધા કે મહારાજ અમે સરસ તમને પધરાવીએ. પરમ વૈષ્ણવ હતા. મારે અન્ય માર્ગનું કાંઈ ખાવું નથી. અને વ્રજમાં જેટલા આવ્યા બધાય વૈષ્ણવ બન્યા. અને મહારાજે કીધું હવે મારે મારા આશ્રમ આવવું નથી, મારો પર્પઝ સૌ થઈ ગયો, હવે તમે બધા જાઓ. હવે વ્રજ વાલું રે વૈકુંઠ નહીં આવું, વ્રજ વાલું રે વૈકુંઠ નહીં આવું. ત્યાં કાન કુંવર હું ક્યાંથી લાવું, ત્યાં કાન કુંવર હું ક્યાંથી લાવું, વ્રજ વાલું રે વૈકુંઠ નહીં આવું. તો આપણે એ બધા કેવા છીએ? ઠાકોરજી ઘરમાં પધાર્યા એ આપણને લઈ આવ્યા છે, આપણે જાતે નથી આવ્યા. પણ થોડાક હોશિયાર ખરા આપણે ગુજરાતીઓ, રિટર્ન ટિકિટ લઈને આવ્યા છીએ. એટલે ઠાકોરજી કે હવે મારે આના વશમાં છું, એટલે હવે આપણે જવાનું છે. બોલો વલ્લભા શ્રીમદ ભાગવત. અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ. ચંદ્ર સરોવર पे सूरदास के द्वार, सुरभि कुंड पे परमानंद दास के द्वार, जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास के द्वार पे मेरा दंडवत प्रणाम. बिलछू कुंड पे कृष्णदास के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे छत्रभुज दास के द्वार पे मेरा दंडवत प्रणाम. व्रज विलास व्रजनी गोपिकाओं ने मारा दंडवत. हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરો. બોલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભા દ્રઢ. તમારા રાગમાં ગાઓ. ચરણ શ્રી વલ્લભ ચંદ્ર છટાવીન સબ જગમાં જ અંધેરો ભરોસો દ્રઢઈન ચરણ કેરો.
ચરણના કેરો દ્રઢઈના ચરણના કેરો ભરોસો દ્રઢઈના ચરણના દ્રઢઈના ચરણના દ્રઢઈના ચરણના કેરો શ્રી વલ્લભાધીશ કી જય. આજે સૌને જય શ્રી કૃષ્ણ. કાલે વહેલા આવજો. જેટલા વન ઉપવન કુંડ સરોવર અને ગિરિરાજજીની પરિક્રમાના સ્થળો જેટલા બાકી રહ્યા છે, પરમ દિવસે યુટ્યુબમાં હું વારાફરતી વલ્લભ બોલાવશે તો બોલીશ. તો તમે બધા નિરાશ ન થતા એ બધાની લીલાનું વર્ણન આપણે કરીશું અને રોજ યુટ્યુબ દ્વારા આપણે મળીશું. બોલો વલ્લભા કરી. સવારે 5 વાગે ચા નાસ્તો